ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ. New York, LA. I know that your girl wanna up and leave with me. Free week is fashion week for me. I just went to be spent your whole year salary. તો આજે તો રેડી બેડી થઈ ગયા હતા નાહી ધોઈને, અને આજે તો ઉત્તરાયણ છે, તો બધાને હેપી મકર સંક્રાંતિ. તો હવે અહીંથી આપણે લીલું નાખવા જાય છીએ ગાયને, અને આપણે લીલું લઈ લીધું હતું ભાઈ, અને હવે ગાયને નાખી દઈ. સવારમાં ગાયને લીલું નાખી દીધું હતું ને મસ્તીની એવી 2 ગાય મળી ગઈ હતી આપણે, તો એને જ લીલું નાખી દીધું. આપણે બધા ધાબે ચડી ગયા હતા, અને હવે તો બધાની કાઈપોચ છે કરવાનું છે. આ એક ધાબે આવી ગયો, આ આવી ગયો, આ આવી ગયો, દોરો લઈ આવ્યા. તો હવે જોઈ હું કરીએ આપણે બધા. ને આ બાજુ તો મસ્તીનો સનરાઈઝ થઈ ગયો હતો, અને બધા ભાઈ ડીજે બીજે ચડી ગયા હતા. સમજો પતંગો ચડવા માંડી છે હવે ધીમે ધીમે. ધાબે આવી ગયા એ, અને જો પતંગ જગે હમણાં કોકના 1-2 ના કાપશું. આપણે જો હાથમાં એને બધી ટેપ બેપ એટલી હતી ને અહીંયા આવી ગયો તો આ કાનો ચગાવે પતંગ છોકરાની બૂચ મારીને. મેં ગરીબ હું એ કે મારે કે ચગાવી. હવે એક કાલે એમ કેતો હતો કે હું આ જાઉં ખોળેલ જાવ, હવે આજ નથી જાતો. મેં કીધું વાંધો નહીં, ચગાવી નાખો તો મજા આવે ભાઈ. અને આ બાજુ મસ્તી ના ગીત વાગે, કાનમાં વાગે, જલસા કરીને ચગાવ્યો કાને પતંગ. હો ભાઈ, હા હા હા. તો જો ભાઈ આપણે હોનેરો ચગાવી છે, અને એમને જગીએ જો આમ એટલી સ્થિર છે, અને એમને હાઈલી રાખી આપણે બરોબર. હવે જોટા લરખી. હા બસ ફાટી જાય તું ફાટી ગયેલો જ છો. અરે તો ભાઈ પતંગ જગતી હતી ત્યાંથી બૂચ મારી લીધી. ઓલા જો સામે વાળા હે ને એને બૂચ મારી લીધી પતંગ આપણી. હા માંડ થઈ ગઈ હતી ને હજી ત્યાં તો કાપીને ગટકો કરી નાખ્યો. હવે હાવ લુખા માણસો હે. આવાનું શું કરવું એ તમારે કેવું? હા સીધો આ 2 ના ફિરકા મેં પકડી લીધા ને જો મેં એક હાથે ફિરકો પકડું ને એક હાથે બ્લોગિંગ કરું, 2 ભેગા પાછા એક મેળીએથી પતંગ ચગાવું. કેમ પૂગવું આ 2 મારે હવે? હાલો ભાઈ, પેલો ફિરકો ખાલી હો સંક્રાંત નો પેલો ફિરકો ખાલી કર્યો, 2000 વાટ નો ઉડાડી દીધો ધૂપ ધૂપ કરતો. બોલ બાકા દીકી. પછી તો આવી ગયો તો નહીં કે હવે તમારી ફિરકી પકડો. મેં કીધું લાવ પકડી લઉં ફિરકી ને ભાઈ જોઈ પતંગ ચગાવતો હતો. હા વૈભવ એ એક પતંગ હાટું ન હોય એ વૈભવ એ હવે રેવા દે. કાના બાંધવો પડે ને વાંધો પડે. બાંધો. ફાઇનલી મેહુલભાઈ આવી ગયા છે આપણા ધાબે, અને હવે બધા ચગાવશું પતંગ. દોરો ને બધું આવી ગયું ને ભેગી ચગાવે તો છે પતંગ, ચગતી નથી. ટાવર નથી આવતો કા 5G નથી પકડાતું ભાઈ. પતંગ ફાટી ગઈ ભાઈ, અધ વચ્ચેથી ફાટી ગઈ, અહીંયા ખેંચવા પડ્યા. તો ફાઇનલી મેહુલભાઈ પતંગ ચગાવી નાખી. જોઈ લ્યો આમ ઢાલ ચગાવી ભાઈ, તોય પાછી વહી ગઈ એમ કે. આ બાજુ તો ભાઈ બધાએ ફુગા ઉડાડી દીધા હતા. આમ જો મારો જુદા કન્યા લાવવાનું. હું મેહુલભાઈ કન્યા લાવવાની ઉંમરમાં કિનિયા બાંધો. તો આ વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. મળશું એક નવા વ્લોગમાં. બાય દ્વારકાધીશ.